રાજકોટમાં રાવણ દહન કાર્યક્રમ દરમિયાન વીએચપીના નેતા ધર્મેન્દ્ર ભાવાણીના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ મુદ્દે હવે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ અને વીએચપી પર સીધા પ્રહારો કર્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે નકલી હિન્દુ નેતાઓ હિન્દુ સમુદાય માટે આવા વિવાદાસ્પદ નિવેદનો કરી શકે છે. આજ લોકો ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરે છે, ઉઘરાણું કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે આ ટોળકી શું ક્યારે મોદીજીને પણ ખાન કહીને ઉલ્લેખ કરશે? આ કોઈ ધાર્મિક સંગઠન નથી, આ તો એક ગુંડા ટોળકી છે જેને ભાજપની છત્રછાયા મળે છે. તેમજ તેઓએ એમ પણ ઉમેર્યું કે આ ટોળકી ગાયોના નામે ઉઘરાણા કરે છે, જ્યારે મોદી સરકારના સમયગાળા દરમિયાન સૌથી વધુ ગૌ માંસની નિકાસ થઈ છે. રાજગુરુએ દાવો કર્યો કે તેમણે આવા તત્વોને ઘણીવાર ખુલ્લા આક્ષેપો સાથે નબળા પુરવાર કર્યા છે. આ એક જે વિષયમાં બોલી રહ્યા છે એ નકલી હિન્દુત્વ વાળા લોકો એ જ કોઈ હિન્દુ માટે આવા શબ્દનો પ્રયોગ કરી શકે. તદુપરાંત આ ભાજપની બી ટીમ છે અને ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથાભારે ટોળકી છે અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે. હું એ ભાઈ કોઈ કોણ હતા, કોઈક હતા એમ કીધું તમે. ઈવડાઈ ગૃહમંત્રી જયારે કોઈ મુસ્લિમ હારે દાંડિયા રાસ લે છે તો ગૃહમંત્રીને કેમ કહેવા ગયા? મોહન ભાગવત જયારે એમ કે છે કે આપણે મુસ્લિમો હારે સંકલનથી રહેવું જોઈએ, એને કેમ કઈ કહેવા જતા નથી? એને કેમ ખાન કહેતા નથી? મોદી એમ કે ના હિન્દુઓને મુસ્લિમોને આ દેશમાં આપણે સહભાગી બનાવીને રહેવું જોઈએ. મોદીને ખાન કહેશે? એનો દુરુપયોગ આ એક ગુંડા ટોળકી છે અને એ ગુંડા ટોળકીનો આ ભાજપ સરકાર એને છાવરે છે, એને પ્રોત્સાહન આપે છે, હુરદાવે કે હવે જાઓ આખા ગુજરાતમાં જાઓ, બધા દાંડિયા રાસોમાં કબજો જમાવો, ભાજપ નું કયું ન કરે તો ન ચાલે એવી વાત કરો. આ બધું એ કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે, કોકને મારી નાખે, કોકને મારે અને એમાં પાછા ઉઘરાણા પણ કરે. તો આ મોદી સરકારમાં સૌથી વધારે ગાયનું માંસ એક્સપોર્ટ થાય છે. કેમ ત્યાં કઈ બોલતા નથી? મુસ્લિમ નામ રાખી અને હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે, જેઓ કામ કરે છે ગૌ માંસને અહીંયાથી એક્સપોર્ટ કરવાનું. એ સૌ ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ, આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કઈ કહેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો. અને બહુ આનંદની વાત ઈ છે કે એ લોકોને જ્યારે બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય છે. અને એનો મતલબ એ થયો કે એની વાસ્તવિકતા કે એ દમ વગરના લોકો છે, એ વાસ્તવિકતા મેં ગુજરાતને દેખાડી દીધી. કોઈ રાય કરીને છે સુરત બાજુ, એમણે એમની અસલિયતતા દેખાડી દીધી. કે ભાવનગરમાં એ લોકોને માર ખાવો પડ્યો. એટલે વિશ્વ હિન્દુ પરિષદનું ખોખલાપણું બહાર આવ્યું અને આવું રિએક્શન કરે એમાં મને કઈ નવું લાગતું